રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારડ ગામની સીમમાં ડબલ મર્ડરની સનસનાટીભરી ઘટના. વાડીમાંથી 2 શ્રમિકોના લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યા. મોટી મારડ સીમ વિસ્તારમાં આવેલી રમેશભાઈની વાડીમાં સવારે માલિક પહોંચતા જ બંને મજૂરો મૃત હાલતમાં મળી આવ્યા. મૃતકોના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હોવાની પ્રાથમિક આશંકા. મૃતક યુવક યુવતી વાડી માલિકના ભાગ્યની દીકરી અને જમાઈ હોવાનું સામે આવ્યું. 2 મહિના પહેલા જ થયા હતા બંનેના લગ્ન. પરિવારમાં અન્ય એક બહેન ભાગી ગઈ હોવાની અદાવત અથવા અન્ય કોઈ અગમ્ય કારણોસર આ હત્યાકાંડ સર્જાયો હોવાની ચર્ચા. ઘટનાની ગંભીરતાને જોઈને ધોરાજી પાટણ વાવ પોલીસ એલસીબી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ માટે એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવીને તપાસનો ધમધમાટ તેજ કર્યો. રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી. તમારું નામ? રમેશભાઈ ગોવિંદભાઈ ભૂત. શું ઘટના બની છે? શું ઘટના બની એ ખબર નથી. કાલ સવારે હું 11 વાગે અહીંથી વયો ગયો છું. સાંજે એ છોકરીના ફોનમાંથી 6, 6:30 વાગે મારા બીજી વાડીના ભાગ્યાવાળાએ મને ફોન કરેલો કે અહીંયા પાવર કપાઈ ગયો છે, આપણી વાડીએ ટીસીમાં છેડો ભરી ગયો છે. એટલે એના માટે મને ફોન આ છોકરીના મોબાઈલમાંથી મારા બીજા ભાગ્યાવાળાએ મને કરેલો. આ ઘટના ક્યાં બની છે? ક્યાં વિસ્તારની છે? આ મોટી મરણની વીડી વિસ્તાર કહેવાય, અહીંયા બનેલી છે. તમારી વાડીનું નામ શું છે? મારી વાડીનું નામ કાંઈ ના હોય. મારી વાડીનું નામ રમેશભાઈ ગોવિંદભાઈ ભૂતની વાડી. તમને કેમ ખબર પડી? હું સવારે આવ્યો ને મેં જોયું કે આ એક ખાટલા ઉપર સૂતેલ છે, એક નીચે છે, ને બેયના માથા અને મોઢાના ભાગે ઘણું લોહી દેખાયેલું. લોહીના નિશાન હતા? લોહીના નિશાન એક સીડી પાસે છે, બીજે ક્યાંય મેં જોયા નથી. તમે કેને જાણ કરી? મેં મારા અહીંયા જીજાજી બાજુમાં વાવે છે ભાગ્યા, એને કરી. આજુબાજુના 2 ખેતરવાળાઓને જાણ કરી અને પછી પોલીસને જાણ કરી. મૃતકના નામો મળશે? મૃતકના નામ છે દુર્ગાબેન મલિયાભાઈ પરમાર અને છોકરાનું નામ છે રોહિત. બીજું નથી આવડતું. આમ મર્ડર કરવાના કારણો કઈ? કોઈ જાતની કાંઈ માહિતી હું ના આપી શકું, કારણ કે હું એને કંઈ જાણતો જ નથી એ વિશે.